આજે આપણે LICના એક એવા કર્મવીરને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જેણે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું છે, કોમન મેનને અનકોમન બનતા શીખવાડ્યું છે, આંગળી ઝાલીને સાવ અપરિચિતને પરિચિત બનાવી, એજન્ટ બનાવી એને રેકોર્ડ બ્રેક કરતાં શીખવાડ્યું છે. એટલું જ નહીં, આવા અનેક એજન્ટોને એક સૂત્રે જોડી એક વિશાળ પરિવારમાં જોડી બતાવ્યું છે. આવા અગાધ સંબંધોના સર્જક છે મહેશ રાવલ. અને મહેશ રાવલ એટલે યુનિવર્સિટી ઓફ રિલેશનશિપ. પણ જો એક જ વાક્યમાં કહેવું હોય તો એમના વિશે એવું કહેવાય કે હી ઇઝ અ યુનિવર્સિટી ઓફ રિલેશનશિપ. એમની જે રિલેશનશિપ છે એમના સ્ટાફ, એમના એજન્ટ સાથે પર્સનલ રિલેશનશિપ છે, એવું મેં બીજા કોઈ પણ ટીમ જોયું નથી. મહેશભાઈ જેવું PRC કોઈની નથી. એમના યુનિટ સાથેનું એમનું જે બોન્ડિંગ છે એ અલ્ટિમેટ છે. લગભગ 4 ડિવિઝન અને 18 બ્રાન્ચ ફર્યો છું, પણ ડેવલપમેન્ટ ઓફિસરના યુનિટમાં આવું બોન્ડિંગ હોય ને એ મેં અહીંયા જ મહેશભાઈના યુનિટમાં જ જોયું છે. LICમાં આપ કભી DO ને એજન્ટ્સ એટલે કે એમનું યુનિટ અથવા એમનું ઓર્ગેનાઇઝેશન, એમની ટીમ, આ બધા વર્ડ સાંભળ્યા હતા, પણ આખી LICમાં મહેશ રાવલ પરિવાર શબ્દ આ પહેલો એક જ એમ પગભર ઊભા કર્યા. આજે મિલિયનર ઇન્કમમાં પણ ઊભા કર્યા છે એમણે એજન્ટો, કે 20 લાખની આવકવાળા એજન્ટો પણ ઊભા કર્યા છે. તો એ એમને કન્ટિન્યુઅસ ગાઈડન્સ કર્યું છે. એમણે એજન્ટે મહેનત તો કરી જ છે. એક આંગળી એમને ચીંધી છે ને જે હીરો એમણે તૈયાર કર્યા હોય એના માટે હું એમને સેલ્યુટ કરું છું કે એક ટીમ એમને જબરજસ્ત ઊભી કરી. એમણે હંમેશા એજન્ટો સાથે છે ને કોઈ દિવસ એજન્ટ જેવો વ્યવહાર નથી રાખ્યો. પહેલી વસ્તુ એણે હંમેશા દરેક એજન્ટની માં એવું જોયું છે કે આ મારો નાનો ભાઈ છે. મહેશભાઈનું નામ યાદ આવે તેનો હસતો ચહેરો યાદ આવે. મહેશભાઈને અમારી પર્સનાલિટીમાં ઘણો બધો સામ્ય છે. હસતા રહેવું, લોકોને મદદ કરવી, લોકોને મોટિવેટ કરવા. મહેશભાઈનો પરિચય જ્યારે મને પહેલી વખત થયો ત્યારે હું એક દ્વિધામાં હતો, મુશ્કેલીમાં હતો, અને પહેલી જ વખત અમે મળ્યા હતા. મહેશભાઈ કે એમાં શું, આપણે એનું સોલ્યુશન કાઢીશું, અને એમણે સોલ્યુશન કાઢ્યું. આ જે સ્વભાવ એને એનાથી જે એમણે આપણે ગુજરાતીમાં આબો વાવવાની કહીએ ને વાત, એ એમણે જે આબો વાવ્યો છે ઠેર ઠેર, એનું વટવૃક્ષ નકર તો આબાવાળી અત્યારે હું જોઈ શકું છું. પ્રોબ્લેમ જોવા એની બદલે સોલ્યુશન જોવું એ એમનો સૌથી મોટો ગુણ છે. અને મારે પણ મહેશભાઈ થવું છે અને આ શિખરો આંબવા છે. કોઈ પણ એસોસિએશનનું કામ પડ્યું હોય મહેશભાઈ ક્યારેય ના પાડી હોય એવું બન્યું નથી. અને આ એમના જ પ્રયત્નોના કારણે વાસના બ્રાન્ચ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ હતી. મારે જો કહેવાનું હોય તો એમનો પ્રિન્સિપલ છે શેરિંગ ઇઝ પ્રોફિટ એન્ડ રિટેનિંગ ઇઝ લોસ. વહેંચવું એ નફો છે અને રાખવું એ નુકસાન છે. કદાચ એ દુનિયા કરતા ઊંધો નિયમ છે. દુનિયાના લોકો બધું ભેગું કરે છે જ્યારે વહેંચવામાં માને છે. મને કહેતા આનંદ થાય છે કે એ 13 ડેવલપમેન્ટ ઓફિસરમાંથી 4 ડેવલપમેન્ટ ઓફિસર SDA બન્યા વિધિન 4 years. એટલે ડેમોન્સ્ટ્રેટિવ જેને કહી શકાય એવું પણ એમણે કર્યું, અને વિધાઉટ એની રિઝર્વેશન. સૌથી મોટામાં મોટી ગિફ્ટ પપ્પાની જે એમની ક્વોલિટી છે અને અમને જે ગિફ્ટમાં મળી છે કે ટુ કીપ ગોડ ઇન સેન્ટર ફોર એવરીથિંગ. પછી વર્ક હોય કે ઘર હોય, કોઈની જોડે સિમ્પલ વાત કરવાની હોય કે પછી ક્યાંક મોટું સ્પીચ આપવાની હોય. કે મહેશભાઈ ખાલી એક વખત કહે ને કે આ થઈ જશે, કોઈ પણ કામ હોય તો એ કામ 100% થાય છે. આ એક એમની એક તાકાત છે. પહેલેથી તે મારી અત્યાર સુધી ક્યારે કોઈને પારકા ગણ્યા નથી. અને ઓફિસર હોય કે પટાવાળા મિત્ર હોય આપણા, ક્યારે બી કોઈની જોડે બી વાત કરવામાં ક્યારે ડિફરન્શિએટ આપણે કર્યું નથી. પણ આ વિશ્વાસ વધારે કામ કરવાનું, પ્રગતિશીલ રહેવાનું ને ખરેખર LIC ને કેરિયર તરીકે કેવી રીતે લેવાનું ને એ મહેશભાઈ અમને સાથે રહીને શીખવાડ્યું. અને અમને અમારા પર વિશ્વાસ નતો, પણ મહેશભાઈએ કીધું કે ના તમે કરી જ શકશો એમ. અને જ્યારે મેં LIC જોઈન કરી ને તો એના થોડાક સમય પહેલા જ મેં બેંકની જોબ છોડી દીધી. તો એવું અફસોસ હતો કે LIC માંથી તો શું મળશે, પણ આ મહેશભાઈના વિશ્વાસ અને એમ કહેવાય ને કે એમને કાર્ય કેવી રીતે કરવું, LIC ને કેવી રીતે કેરિયર તરીકે લેવું ને એ મહેશભાઈ અમને સાથે રહીને શીખવાડ્યું. પહેલી વખત જ્યારે વિશ્વાસ હતો પણ મહેશભાઈએ કીધું કે ના આટલે પહોંચી છો ને તો 100 કરીશ જ એમ.
એટલે આ વિશ્વાસ અમારી આખી ટીમમાં, અમને કદાચ અમારી જાત ઉપર નથી પણ મહેશભાઈને અમારી જાત ઉપર છે કે ના અમારી બેન છે કે મારો ભાઈ છે, એની આટલી ક્ષમતા છે અને એ કરશે જ. એવી એક બી કહેવાય ને કે એવું એક ક્ષેત્ર નથી કે જેમાં એમણે મને એમાં જવા માટે એમણે મને પ્રોત્સાહન ના આપ્યું હોય. તો પરમ વંદનીય પથદર્શક પારસમણી સ્વરૂપ મારા જીવનમાં 10 દિશામાં પ્રકાશ પાડનાર અર્ધનારીશ્વર સ્વરૂપ પરમ મિત્ર મહેશભાઈ રાવલ અને દિલીપ રાવલ પરિવાર તરફથી સાષ્ટાંગ પ્રણામ. તો મને અત્યારે જ સુધેલી વસ્તુ કહું છું કે હી ઇઝ a 16 years young person with 60 years experience. 31 તારીખ પછી અમને પાછા 2 એવોર્ડ મળ્યા છે. તો આ વસ્તુ જે છે એ એમની કેટલી સારી કારકિર્દી છે એનો એક સુંદર નમૂનો છે. Behind every successful man there is a woman. હું પણ ચોક્કસપણે માનું છું અને સાચી જ વાત છે. હું થોડુંક એવું માનું છું કે એ સક્સેસફુલ વુમન એ કદાચ હું નહીં પણ મમ્મી છે. જીવનની શરૂઆત જોતા તો ક્યારેય થાય નહીં કે મહેશ રાવલ LICમાં ઇતિહાસ સર્જી જશે. જાન્યુઆરી 1959ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના નાનકડા ગામ ઈસનપુરમાં પિતા રજનીકાંત અને માતા સુશીલાબેનના કુખે એક બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ. પિતાની સિંચાઈ ખાતામાં કારકુન તરીકેની સરકારી નોકરી. ઘરમાં સૌથી મોટા તે ને તેમને 3 નાની બહેનો. ગામમાં બધા તેમને બકો કહીને બોલાવતા. પરિસ્થિતિ અને વાતાવરણ જોતા ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે આ બકો મોટો થઈને એક વિશાળ મહેશ રાવલ પરિવાર ઊભો કરી દેખાડશે. પિતાની ટ્રાન્સફરેબલ જોબને કારણે ભણતર પણ જુદી જુદી જગ્યાએ થયું. બાળ મંદિર જેતલપુર ગામમાં થયું. 1લું, 2જું, 3જું, 4થું વટવા ગામમાં. 5મું, 6ઠું, 7મું, 8મું અસલાલી ગામમાં. 9, 10, 11, 12 બારેજામાં. આવી રીતે તો કરિયર કેવી રીતે બને તેની ચિંતાએ પિતાજીએ તેમને ગ્રેજ્યુએશન કરવા વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં મૂક્યા, જ્યાંથી તેમણે BSc અને MSc કર્યું, એ પણ અવ્વલ નંબરે. તેમની અભ્યાસમાં રુચિ અને લગની જોઈને તેમને યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા કેનેડામાં રિસર્ચમાં આગળ જવાની તક મળી. પણ કોણ જાણે સડસડાટ આગળ વધતી કારકિર્દી પર જાણે કુદરતે બ્રેક મારી દીધી. જ્યારે MSc ની અંદર હું હતો ત્યારે એ જ અરસાની અંદર મારા પપ્પાને બહુ જ મોટો એક્સિડન્ટ થયો અને એ એક્સિડન્ટની અંદર એમના પગે બહુ હેવી ઇન્જરી હતી. એટલી મોટી ઇન્જરી હતી કે VS હોસ્પિટલની અંદર મહિનાઓના મહિના રહેવું પડે એવી રીતની પરિસ્થિતિ હતી. અને એ દાખલ કર્યા ત્યારે મને એક અનુભૂતિ થઈ કે મારા પપ્પા ને આટલી ખરાબ પરિસ્થિતિ છે અને હું એક જ એમનો દીકરો છું તો મારે એમને છોડીને ન જવું જોઈએ. પછી મને કદી યાદ પણ નથી આવ્યું કે મારે ટોરેન્ટો જવું હતું, કેનેડા ભણવું હતું, આગળ કેરિયર બનાવી હતી. પોતાના પરિવાર પ્રત્યે છલકાતો પ્રેમ અને લાગણીએ તેમને અહીંયા જ રોકી દીધા. ઘરની પરિસ્થિતિ, કુટુંબની જવાબદારી અને પૈસાની ખેંચને કારણે તેમને નોકરીની તાતી જરૂર પડી. હાયર ડિગ્રીને કારણે ક્યાંય જોબ નહોતી મળતી એટલે છેવટે SSCનું સર્ટિફિકેટ બતાવી નોકરીની શરૂઆત કરી. તે દરમિયાન તેમને એક જ દિવસે 2 મોટી જોબ ઓફર આવી. અને એ ઓફર 2 એવી હતી કે એક LIC ઓફ ઇન્ડિયામાં જોબની હતી અને બીજી ઓફર હતી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સિવિલ સપ્લાય કોર્પોરેશનની અંદર આસિસ્ટન્ટ મેનેજરની. ત્યારે મેં પપ્પાને વાત કરી કે મને આ 2 આવી રીતે ઓફર આવી છે, એમને બંને લેટર વંચાયા. તો એમણે ઓબ્વિયસલી કંઈ પણ વિચાર્યા વગર એકદમ જ મને કીધું કે તારે જો જોબ કરવી હોય તો તું LICમાં જા, આપણે ગવર્મેન્ટની અંદર જોબ કરવી નથી. મને પણ સરપ્રાઈઝ થઈ કે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પપ્પા છોડવાની વાત કરે છે, પણ ત્યારે એમણે મને સમજાવ્યું કે આ તારો ઓફર લેટર હું ફાડી નાખું છું એટલા માટે કે હું એવું ઈચ્છું છું કે મેં જે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી છે ગવર્મેન્ટમાં ત્યાં કરપ્શન બહુ છે અને તું કરપ્શન ન હોય એવા ડિપાર્ટમેન્ટમાં જઈને નોકરી કર. નોન કરપ્ટેડ પવિત્ર એવી કોઈ જગ્યા હોય તો LIC માત્ર છે
અને તું LICની અંદર જોબ કર. અને એ દિવસે પછી મેં બી નક્કી કરી લીધું કે આઈ જોઈન LIC. LICમાં નોકરી પણ મળી અને બીજી બાજુ છોકરી પણ મળી. कसमें वादे निभाएंगे हम मिलते रहेंगे जन्म जन्म ओ कसमें वादे निभाएंगे. જીવનસાથી રિદ્ધિબેન તેમના જીવન સારથી બની ગયા. હસતા રમતા મહેશભાઈના જીવનનું સ્ટીયરિંગ ક્યારે સંભાળી લીધું તે ખબર પણ ન પડી. સપ્ટેમ્બર 1982માં LICના વહીવટી વિભાગમાં જોઈન થયા. સાબરકાંઠાના મોડાસાથી શરૂઆત. વહીવટી અને પ્લાનિંગના કામથી ગામે ગામ જવું પડતું. તેવામાં નડિયાદમાં ટ્રાન્સફર. LICમાં મારી કેરિયર એડમિનિસ્ટ્રેશનમાં શરૂ થઈ. આસિસ્ટન્ટ તરીકે મારી જોબ શરૂ થઈ. અને ત્યારબાદ જ્યાં જ્યાં એ લોકોને ખબર હતી કે મારી પાસે ઘણું બધું પ્લાનિંગનું નોલેજ છે, તો એ વખતે કમ્પ્યુટરાઇઝેશનનું ટ્રાન્સફોર્મેશન LICમાં ચાલતું હતું, પ્લાનિંગનું ચાલતું હતું. તો એ લોકો મને પ્લાનિંગ સેક્શનની અંદર એના માટે રાખતા. અને ત્યાર પછી જ્યાં જ્યાં જરૂર પડે એ બ્રાન્ચોની અંદર એ લોકો મને ડેપ્યુટ કરતા હતા. તો હું ઘણી વખતે ત્યાંથી હિંમતનગર જતો, હું ઘણી વખતે ગોધરા જતો, હું ઘણી વખતે અમદાવાદ અમારા ડિવિઝનની અંદર પણ હેલ્પ માટે આવતો હતો. આવી રીતે ઘણું બધું કર્યા પછી છેવટે મેં ટ્રાન્સફર માટે એપ્લાય કરેલી. મને અમદાવાદ તો ન જ મળ્યું, પણ મને નડિયાદ મળ્યું. નડિયાદની અંદર મેં જોબ એક્સેપ્ટ કરી અને 3 વર્ષ સુધી મને એક્ઝેક્ટલી યાદ છે કે રેલવે પ્લેટફોર્મ પર રોજ સવારે 7 વાગે પહોંચી જવાનું, 7:10ની ટ્રેન પકડવાની, 9:30 નડિયાદ ઉતરી જવાનું, ઉતરીને જોબ કરવાની, ખભે ટિફિન લટકાવવાનું ને દોડતા પ્લેટફોર્મ પર જે દંડો પકડતા એ આજે પણ હું ભૂલી શકું એમ નથી. પિતાજીની ટ્રાન્સફરેબલ જિંદગી તેમણે જોઈ હતી. ફક્ત 2 પૈસા માટે, નોકરી માટે આટલો રઝળપાટ કરવો, પરિવારનો ભોગ આપવો, તેમના મગજમાં કંઈ બેસતું નહોતું. એ વખતે તેમને નવી દિશા બતાવી તેમના બ્રાન્ચ મેનેજરે. પછી નક્કી કર્યું કે એનો વે આઉટ શું, તો મને એક મારા બ્રાન્ચ મેનેજરે મને મોટિવેટ કર્યો અને એના લીધે પછી મેં માર્કેટિંગમાં એપ્લાય કર્યું. હું સિલેક્ટ થઈ ગયો. છતાં બહુ જ અવઢવ ચાલતી હતી કે હું માર્કેટિંગમાં કેવી રીતે ચાલે છે. અને 1988-89માં તેઓ અમદાવાદ શિફ્ટ થયા માર્કેટિંગમાં. ત્યાં ક્યારેય રહ્યા નહીં, ભણ્યા નહીં, કોઈ સર્કલ નહીં, કોઈ મિત્રો નહીં, કોઈ ઝાઝી ઓળખાણ નહીં, માર્કેટિંગનો કોઈ અનુભવ નહીં. ત્યાં કામ શરૂ કરવું તેમના માટે અઘરું હતું. તેમને પોતાના પ્રત્યે તો વિશ્વાસ નહોતો અને દુનિયાને પણ નહોતો કે તેઓ કંઈ કરી દેખાડશે. હું બેઝિકલી બહુ શાય, બહુ શરમાળ, હું એક્સપોઝ જલ્દી ન થઈ શકું. આખી દુનિયાએ મારી માથે એવું ફિટ કરી દીધેલું હતું કે હું શારીરિક નબળો, માનસિક નબળો, હું નહીં કંઈ કરી શકું. આવું મારા મગજમાં આખી દુનિયાએ ફિટ કરી દીધેલું હતું. કારણ કે હું એકનું એક હતું, મમ્મી પપ્પાને બી ચિંતા હતી. એનીવે, પણ માર્કેટિંગની અંદર આવ્યા પછી જ્યારે મારો પહેલા 3 મહિનાનો ટ્રેનિંગ પીરિયડ હતો, એ ટ્રેનિંગ પીરિયડની અંદર જ્યારે લાસ્ટ ડે હતો ત્યારે LIC હેઝ એનાઉન્સ્ડ કે ટ્રેનિંગ દરમિયાનમાં બેસ્ટ ઓફિસરનો એવોર્ડ મહેશ રાવલને મળે છે. એ વખતે મારી આખી હિંમત ખુલી ગઈ અને એ જ મારી હિંમત ખુલીને એ આજ સુધી ચાલી આવી છે. તેમની પાસે મન હતું અને મનોબળ પણ હતું. તેમણે નક્કી કરેલું કે હું જે પણ ક્ષેત્રમાં જઈશ તેમાં હું ટોચનું કરીશ. અને પછી તેમની શરૂઆત કંઈક આવી રીતે થઈ. પહેલી મેં એ શરૂઆત કરી કે અમદાવાદની અંદર જેટલા પણ ડેવલપમેન્ટ ઓફિસર છે એ લોકોએ શું કરે છે, કેમ કરે છે, એમાંના સફળ કેટલા છે, નિષ્ફળ કેટલા છે, અને મેં બધાને મળવાની શરૂઆત કરી. હું ઘણા બધાને મળ્યો છું. હું ઓછામાં ઓછા 100 થી 125 વિકાસ અધિકારીને મળ્યો. એ લોકોની કામની પદ્ધતિ, એ લોકોના એજન્ટ સાથેના રિલેશન, એ લોકોનું વર્ક પરનું નોલેજ, એ લોકોનો LIC અને ટેકનિક પ્રત્યેનો કમાન્ડ, એ લોકોની સેલિંગ ટેકનિક, એ લોકોના ડે રૂટીન, આ બધાનો ઘણો બધો અભ્યાસ કર્યો. અને એમાંથી મારે કંઈક શીખવું હતું. હું એ જોતો હતો કે આટલું બધું કરવા છતાં પણ બધા વાત જ્યારે મારી જોડે કરતા હતા ત્યારે ખૂબ સારી જ કરતા હતા. તો મને એકદમ સ્પોટ બાય ઓફ ધ માઇન્ડ એવો મગજમાં વિચાર આવતો જો આટલા બધા સારા હોવા છતાં એટલા સારા રિઝલ્ટ કેમ નથી. હું એમાં શોધતો હતો કે એને શું એવું છે, કઈ આદત એવી છે, અથવા તો કયા નેગેટિવ પોઈન્ટ છે, અથવા તો કઈ વીકનેસીસ છે. તો આટલો બધો સારો હોવા છતાં એ આવી રીતે થોડું પરિણામ જોઈએ એવું કેમ નથી મળતું. એ
એ જે વીકનેસીસ લોકોની હતી એ મેં મારી અંદર એન્ટર ન થાય અથવા તો એન્ટર થયેલી વીકનેસને હું કેવી રીતે મોડિફાઈ કરું, એને અપડેટ કરીને મારી વીકનેસને હું સ્ટ્રેન્થમાં કેવી રીતે બદલું એ મેં પ્રયત્ન કર્યા. તેમણે સૌથી પહેલાં સાવ કોમન માણસને પોતાની પાસે લીધો. માનો કે હું એલઆઈસીની જે દિવસે એજન્સી લીધી ને તો મહેશભાઈ હું મસાલો ખાઈને આવ્યો હતો 16/9/97. હું મારા મોઢામાં મને આજે બી યાદ છે કે મારા મોઢાની અંદર ગુટકા હતી એ વખતે. અને મહેશભાઈ મને ખાલી એક જ વાર કીધું કે આપણે સ્માર્ટ વર્ક કરવું હોય ને અને આ વસ્તુ તાર છોડવી પડે. એમણે મને પહેલા જ દિવસે ફેક્સ કહી દીધું તો મને ગમ્યું હતું. એ દિવસથી મેં મારે આજે મને ગુટકા છોડે 12 વર્ષ થયા. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું અહીંયા જોબ માટે આવી ને ત્યારે ઓફિસમાં આવી ત્યારે પહેલો દિવસ હતો અને મેં કીધું સર મારે શું કામ કરવાનું. ત્યારે એમને એવું કીધું પહેલું અહીંયા હું સાહેબ નથી કોઈનો, આપણે બધા સરખા જ છીએ અને હું તમારો ભાઈ જ છું એ રીતે જ. અને બસ એ શબ્દ સાંભળ્યા ને એટલે પહેલું કેવું હોય મારી જોબ પહેલી જ છે અહીંયા આગળ. મેં ક્યાંય જોબ કરીને આવી એવું તો હતું જ નહીં, એટલે થોડો ડર બી હોય એમ કે જોબમાં જઈએ છીએ તો કેવું હશે. અને કશું આવડતું નહોતું, બેંકની સ્લીપ ભરતાય ના આવડે, ક્યાંય જવાનું હોય તો એ ખબર ના પડે ક્યાં એમ. અને એવી રીતે શરૂઆત હતી, સાવ બ્લેન્ક. તેઓ માનતા કે જે નીડી અને ગ્રીડી છે તે જ જીવનમાં કંઈ મિરેકલ કરી દેખાડશે. પહેલા જ વર્ષમાં તેમણે 30 એજન્ટ બનાવી દીધા. પણ ખરી કસોટી તો હવે હતી. આવનાર એજન્ટને કોઈ વિઝન નહોતું, પોતે કંઈ જીવનમાં કરી શકશે એવો આત્મવિશ્વાસ નહોતું કોઈ એવું તેમનું મિત્ર વર્તુળ. અને તેમના સખત પરિશ્રમની શરૂઆત થઈ. તેમણે મુખ્ય 3 પ્રિન્સિપલ ઉપાડ્યા: ટ્રેનિંગ, મેન્ટરશિપ અને રિલેશનશિપ. અને શરૂઆતના ઘણા વર્ષો સુધી મેં ઘણા બધા પ્રયોગો કર્યા. મેં ક્લાસરૂમ ટ્રેનિંગ કરી. મારા ક્લાસરૂમ ટ્રેનિંગની અંદર હું 1 ડેના વર્કશોપ કરતો, 2 ડેના વર્કશોપ કરતો, સેમિનાર કરતો, બહારથી સારા સ્પીકર બોલાવતો, એલઆઈસીના ઘણા બધા નોલેજેબલ ઓફિસરો હોય જેની સ્પેસિફિક અમુક પ્રોડક્ટ પર સારી કંટ્રોલ હોય એવાને બોલાવતો. અને એમ કરીને મારી ટીમને મેં નર્ચરિંગ કરવાની શરૂઆત કરી. ક્લાસરૂમ ટ્રેનિંગ કર્યું ત્યારે હું અવશ્ય મારી ટ્રેનિંગની જ્યારે શરૂઆત હોય, જે મતલબ કે એ આજનો દિવસ નક્કી કર્યો છે, આજ સવારે 9 વાગે મારું ટ્રેનિંગ સેશન ચાલુ થાય છે, તો અમે પ્રાર્થનાથી જ શરૂઆત કરતા. આ મારો નિયમ હતો જે 35, 40, 45 વર્ષથી પણ મેં પાડ્યો છે કે મારી કોઈ પણ વસ્તુની શરૂઆત પ્રાર્થનાથી થાય, ભગવાનને સમર્પિત કરી ભાવ. અને અમે અમારી મિટિંગની શરૂઆત કરતા હતા અને એ મિટિંગના અમને રિઝલ્ટ સારા મળ્યા. શરૂઆતના તબક્કાની અંદર એક સેશન અમે એવું રાખતા હંમેશા કે જેને પણ પાછળના જે મિટિંગના આગલા દિવસ સુધીનો જે સમય રહી ગયો છે એમાં કોણે શું સારું પરફોર્મ કર્યું, બિઝનેસ વાઇઝ પરફોર્મ શું કર્યું, એક્ટિવિટી વાઇઝ પરફોર્મ શું કર્યું, ફિલ્ડ વર્કમાં સારું શું પરફોર્મ કર્યું, અથવા આ સિવાય એની પર્સનલ લાઈફમાં એને શું સારું એચીવ કર્યું, તો એને અમે એપ્રિશિએટ કરતા હતા. અને મને યાદ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને 10 જણની વચ્ચે તાલીનો ગડગડાટ મળે ને, એ જે આત્મવિશ્વાસ ઊભો કરે છે ને વ્યક્તિગત 1-to-1 વાતથી નથી કરી શકતો. હું નોંધ પણ રાખતો હતો કે એ લોકો શું કરી રહ્યા છે, હું એ પણ ધ્યાન રાખતો હતો એ ક્યાં ભૂલ કરી રહ્યો છે, પણ એ બધી જ વસ્તુ ત્યારે યાદ આવતી નહોતી, ત્યારે માત્ર એપ્રિશિએશન થતું હતું. ત્યારબાદ મેં એક ફોકસ કરેલું વધારે 1-to-1 કાઉન્સેલિંગ ઉપર. હું દરેક એજન્ટને નિશ્ચિત કરેલા ટાઈમ પર બોલાવતો, નિશ્ચિત કરેલા સમય પર મળતો હતો. એ કાં તો મારી ઓફિસમાં હોય, કાં તો એની ઓફિસમાં હોય, કાં તો કોઈક જગ્યાએ કોઈક વખતે કોઈ રેસ્ટોરાંમાં પણ હોય. અને અમે મળતા ને જ્યારે હું મળતો ત્યારે 1-to-1 મિટિંગમાં હું એને એની વીકનેસીસ બતાવતો હતો કે તે આ કોલ કર્યો, આની અંદર થોડુંક ત્યાં આવું કર્યું હોત તો તને મોટું રિઝલ્ટ મળ્યું હોત. એ ક્યાં શું નાની ભૂલો કરે છે, બોલવામાં, વર્તનમાં, વાણીમાં, પહેરવેશમાં, એટીટ્યુડમાં, એના સ્પિરિટમાં, આત્મવિશ્વાસમાં, આ બધી વસ્તુ હું એને ફોકસ એને સમજાવવા ટ્રાય કરતો હતો કે એને આપણે કેમ રિમૂવ કરીએ. અને હું સમજાવતો બી કરો કે તું હવે આ કર, તું હવે આ કર, તું હવે આ કર. એટલે જે પર્સનલ કાઉન્સેલિંગ છે ને દેટ હેલ્પ્સ અ લોટ. ક્લાસરૂમ ટ્રેનિંગ કરી તેઓ દરેક એજન્ટમાં જુસ્સો ભરી દેતા. તેઓ કહેતા પગ ફરશે નહીં તો રિઝલ્ટ મળશે નહીં. ટાર્ગેટ વગરની જિંદગી નકામી, તેમ ટાર્ગેટ વગરની એલઆઈસી પણ નકામી. સેટિસ્ફેક્શન ઇઝ ડેથ ઓફ લાઈફ. તમે મહત્વાકાંક્ષી બનો. આવા અનેક વિચારો વાવી દરેકમાં જોમ જગાડતા અને હું કંઈક કરી શકું છું, બની શકું છું એ વૃત્તિ ઊભી કરવા
કેમ્પ કરતા, જેને તેઓ સર્કલ બ્રેકિંગ કેમ્પ કહેતા. એજન્ટ માટે તો કેમ્પ એક પિકનિક હતી. ઝાડ પર લટકવાનું, ઊંડી ખીણોમાં ઉતરવાનું, ધસમસતા ધોધમાં નહાવાનું, દરિયામાં ઝંપલાવવાનું, જંગલમાં રહેવાનું, વરસતા વરસાદમાં ભીંજાવવાનું. પણ મહેશભાઈ માટે તે ઘડતરની પ્રક્રિયા હતી. મારું બોડી છે અત્યારે તમે 120 kg છે મારું વેઇટ. 4-5 વર્ષ પહેલાં બોરદેવી ખાતે કેમ્પમાં મહેશભાઈએ રાખ્યો હતો ને એમાં મને કીધું હતું કે તારે આવવું જ પડશે. પણ હું કાંઈ નહીં, છેલ્લી ઘડીએ ના પાડી દેવામાં માહિર છું. એટલે મહેશભાઈએ જાણે કે ગમે તે તારે દાડે ગુલ્લી મારશે એટલે આ ભાઈને પહેલાં ટ્રેનમાં બેસાડી દેવાના, પછી જ પ્રોગ્રામ કહેવાનો કે આ પ્રોગ્રામ છે. એટલે ગાડીમાં બેસાડો, મને એમ કીધું કે જુનાગઢ જવાનું છે આપણે. કીધું હા, જુનાગઢ ફરીને પાછા આવતા રહીશું. પણ ત્યાં ટ્રેકિંગ કરવાનું છે કે અંદર ચાલવાનું છે કે આ છે, કશું કીધું નહોતું. ને ત્યાં આખું જે અમારો સેમિનાર હતો એ ફૂલ એટેન્ડ કર્યો, બહુ મજા આવી. ને 2 દિવસ દરમિયાન સારું એવું જાણવા મળ્યું. ને મારી પોતાની શારીરિક કેપેસિટી, હું એમ કહું કે હું આટલું ચાલી નહીં શકું, એ એમને પ્રૂવ કરી બતાવ્યું કે તું ગમે તે કરવા ધારે કરી શકે. મારી વાઈફ કે ચાલ તું મીટિંગમાં તો ચાલ. આવી રીતના એક શરૂઆત થઈ અને એ જે જમદગ્નિનો કેમ્પ છે, જે એવું કહેવાય કે મારી લાઈફનો યુટર્ન થયો. અને જ્યારે મને એવું થાય કે હું ક્યાંક પાછો પડું છું, ત્યારે હજી એ મુવમેન્ટને યાદ કરું છું કે ત્યાં શું હતું. સવારે મહેશભાઈ 4 વાગ્યામાં ઉઠાડે, 3 વાગ્યામાં ઉઠાડે. 3 વાગે ઉઠાડીને અમને યોગા કરાવે, પછી ટ્રેનિંગ સેશન થાય, પછી બપોરે જમવાનું હોય, એની સાથે એન્જોય હોય. સ્વિમિંગ પુલ હોય તો ત્યાં બી અમને એક દિવસ લેડીઝ હોય, એક દિવસ જેન્ટ્સ હોય. એટલે એવું નહીં કે ટ્રેનિંગ છે તો એકલું ટ્રેનિંગ, ત્યાંથી સિંહ જોવા જઈએ અને સિંહને એવી રીતે જોયેલો છે ને અહીં આમ સામે બેઠેલો છે. કેમ્પ 3 દિવસનો હોય પણ તેની પાછળ તેમની તૈયારી 30 દિવસની હોય. અને જે એજન્ટ્સ તેમની આ એક્ટિવિટી ટોપ રીતે કરતા હતા, તેમના કામમાં આજે પણ તેઓ ટોપ કરે છે. સાથે રહેવાથી, સાથે ફરવાથી અને સાથે જમવાથી જે આત્મીયતા એજન્ટ વચ્ચે નિર્માણ થઈ છે તે આજે પણ અકબંધ છે. કેમ્પ એટલા થયા છે. કેમ્પમાં કેવું હોય કે લેડીઝ જલ્દી ઘરના એમ કે ભાઈ 4-5 દિવસનો કેમ્પ હોય તો જવાય કે ના જવાય. પણ અહીંયા અગર અમારા ત્યાં આવવાનું હોય ને તો બધાના ઘરેથી છૂટી જ હોય. આજે હું જે પણ કહીશ છું, આજે અમારા બધા પરિવારનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ. આજે તમને એવું નહીં લાગે કોઈ પણ વ્યક્તિ તમે ગમે તે આવો અહીંયા તો કોઈ એકબીજા ઉપર ઈર્ષ્યાવૃત્તિ નહીં હોય. દરેક એજન્ટ મિત્રો એકબીજા પ્રત્યે કંઈક કામ કરો તો આનંદ થશે દરેક વાતનો, કે કઈ વ્યક્તિના એકબીજાની હેલ્પ હોય, પરિવારની ભાવના. ખરેખર એમનું મહેશભાઈ રાવલનું જે મોટિવેશન છે એવું તો મને એવું લાગે આખા ભારતની અંદર આવું જે સ્ટ્રક્ચર ઊભું કરશે એજન્ટ તરીકે, એ મને નથી લાગતું કે કોઈ જગ્યાએ આ ભાવ હોય. એવું લાગતું જ નથી અમને કે અમે ઓફિસ આવ્યા છે અને એકેય દિવસ અમે અહીંયા આવ્યા વગર રહેતા નથી. કેમ કે અમને અહીંયા આવવા માટે ઘરેથી કોઈ રોકવાવાળું નથી, કેમ કે અમારું વર્ક એ રીતનું છે. એટલે આ અમારું પિયર કહીએ કે ઓફિસ કહીએ, અમારા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. આપણું મંદિર, ભક્તિ, લક્ષ્મી બધું મહેશભાઈની ઓફિસ. આજે અમારા બધા એજન્ટ જે 87-90ની ટીમ છે, દરેક એકબીજાના બાળકોને ઓળખતા હોય, એકબીજા બહેનોને ઓળખતા હોય, મહેશભાઈ એમના ઇન્ડિવિજ્યુઅલ ઓળખતા હોય. આવું ક્યાં બને, મને બોલ બતાવો તમે. જ્યારે MDRT કરવાનું હતું, એક હમણાં વાત થઈ એ પ્રમાણે, પણ એટલે એ બી કરવું એટલે બહુ એક લેડીઝના જીવન માટે બહુ એક મોટી ઘટના હતી એમ. કારણ કે અમારું લાઈફ ઇન્સ્યોરન્સ માટેનું આ બહુ મોટું કામ હતું એમ. અને ત્યારે પહેલેથી જ એ અમારી પાછળ એટલે આમ એમ કહેવાય ને કે એકદમ એક્ઝેક્ટ ગાઈડન્સ આપીને એવી રીતે અમારી પાછળ એ મહેનત કરતા હતા એમ. અને જ્યાં પણ અટકીએ ને ત્યાં બધા જ રસ્તા એ બતાવતા એમ કે તું ચિંતા ના કર, હું છું ને સાથે એમ. ખાલી એક આટલો આ શબ્દ પણ બહુ કાફી હતો એમ. તેમણે નક્કી કરેલું કે મને જે મળ્યું છે તે બધું જ હું મારા એજન્ટ્સને આપીશ. LIC તેમની ટ્રેનિંગ 5 સ્ટાર હોટલમાં રાખતા તો મહેશભાઈએ પણ તેમના એજન્ટ્સની મિટિંગ 5 સ્ટાર હોટલમાં ગોઠવી. LIC તેમને પ્લેનમાં લઈ ગઈ તો મહેશભાઈ તેમના એજન્ટ્સને ફ્લાઇટમાં લઈ ગયા. અત્યારે બી આપણે એવું નહીં ખાલી કહેવા ખાતર, આમ હૃદયથી બી એમનો રાતે અમે ઘરે ઊંઘે ને તો અમને દિલથી યાદ કરીએ. અને એક દિવસ મહેશભાઈની છબી આવી જ જાય કે આજે અમે જે પણ છે, હું જે અહીંયા છું આજે એમના કારણે જ છે. ખરેખર આવું મોટિવેશન. આજે મેં 8,000ની ઇન્કમમાંથી અત્યારે મારી ઇન્કમ 8 લાખ રૂપિયા પહોંચી ગઈ. કયા બિઝનેસમાં તમને 8 લાખ રૂપિયા કમાયા? જે મહેશભાઈની સાથે મેં LICની શરૂઆત કરી,
બરાબર, ત્યારે મારે LICની પહેલી કમાણી આખા વર્ષની 25,778 રૂપિયા હતી. અને આજે મારી ઇન્કમ મને બહુ જ આનંદ થાય છે કહેતા કે આજે હું 35-36 લાખ રૂપિયા વર્ષે કમાવી રહ્યો છું. અને ખાલી ને ખાલી પૈસાની વાત નહીં, એની સાથે સાથે મને માન મળ્યું, આદર મળ્યો, સન્માન મળ્યો. બજારની અંદરમાં, ક્લાયન્ટોની અંદરમાં, મારા ફેમિલીની અંદરમાં, બધાની અંદરમાં મને એક એવું કહી શકીએ કે એક લેવલ મળ્યું મને. એ લેવલની અંદર આજે પહોંચાડવા માટે એમનો પૂરેપૂરો ફાળો રહ્યો. 18 જણનું જે ગ્રુપ છે ને એમાં એક એવોર્ડ છે અમારો, ઝાંસીની રાણી એવોર્ડ. એ એવોર્ડ એ અમારી મોસ્ટલી બધી બહેનો લે જ છે. એ કામ ઉપર હોય, અમારે એવો નક્કી જ હોય કે આટલું કામ કરે એ રીતે, એટલે એ હેલ્ધી કોમ્પિટિશન બી થાય એટલે એ રીતે. અને અહીંયા આવ્યા પછી જેમ અહીંયા આગળ કામ કરતા થયા ને એવું અમારું ઘરમાં બી એટલું માન વધ્યું છે. અને ત્રીજી તેમની કંઈ વિશિષ્ટ વાત હોય તો તે છે રિલેશનશિપ. તેમના પ્રત્યેક એજન્ટ જોડે ઘર જેવા સંબંધ હતા. તેઓ પ્રત્યેક એજન્ટના ઘરે ગયા છે, ઘરો બહુ કેળવ્યો છે, તેમના પરિવાર માટે ઘસાયા છે અને તેમને પોતિકા કર્યા છે. કે અને આ જગ્યાએ કેવું છે, અમારા ઘરના બી બધા ઓળખે છે, છોકરાઓ ઓળખે છે, હસબન્ડ ઓળખે છે, પણ મારા સાસુ જે છે ને, સાસુ સસરા, એ બી એટલું નજીકથી એમને ઓળખે છે. એ અહીંયા આવે, મહેશભાઈ આવે તો એવું ના લાગે કે આ મહેશભાઈ છે તો કે સોનલના સાહેબ આવ્યા, એવું ના લાગે. એમને એવું લાગે કે જ્યાં એમના આપણે ઘરે મારા ભાઈ હોય ને એવી જ રીતે ઘરના સહેજ બી આમ કેવું કહેવાય કે બોસ આવે તો આમ કેવું હોય આપણને એમ એકદમ ઘરના રિલેશન જેવું. હું હજુ ઘણી વખત કહું છું કે આપણા જે રિલેશન છે ને એમાં કેવો મજબૂત સંબંધ કયો હોય, લોહીનો સંબંધ હોય ને એકદમ મજબૂત હોય. પણ ભગવાને આ જે સંબંધ બનાવ્યો છે ને એનો, એ જ્યારે લોહીનો સંબંધ બનાવવાનો રહી ગયો ને ત્યારે આ સંબંધ બનાવ્યો છે ને એ લોહીના સંબંધ કરતાં બી ઉપર જતો રહ્યો છે અમારો. એટલો મજબૂત સંબંધ થઈ ગયો છે એમ. અને બહુ શીખવા મળ્યું છે. એટલે આમ શબ્દ નથી, આમ કે કલ્પના બહારનું શીખવા મળ્યું છે. કોઈ બી જગ્યાએ ફિલ્ડમાં અમે જઈએ તો ક્યાંય પાછા ના પડીએ. સનની વાત, મારા હું છોકરા સનની વાત કરું તો એને જ્યારે વિદેશ મોકલવાની વાત હતી, બરાબર, એને ભણવા મોકલવાની વાત હતી, ત્યારે મને થોડું એવું થયું એ સમયમાં મહેશભાઈ અહીંયા નહોતા. એટલે મને એવું થયું કે આ એક પહેલો એવો પ્રસંગ કદાચ મારા માટે છે કે મહેશભાઈ અહીંયા હાજર નથી. નહીં તો લગભગ ક્યારે પણ કોઈ પણ કામ હોય ત્યારે મહેશભાઈ અમારી સાથે જ હોય. પણ મને એ વાતનો અફસોસ એટલે ના રહ્યો કે જ્યારે મારો સન અહીંયાથી ગયો અને જ્યારે એ વિદેશની ધરતી પર, કેનેડાની ધરતી પર ઉતર્યો, ત્યારે રિસીવ કરવા માટે મહેશભાઈ આવેલા હતા. અને એવું નહોતું કે જે સિટીમાં એ ગયો એ સિટીમાં રિસીવ કરવા જવાનું હતું. એને જવાનું હતું એડમિન્ટન અને એને ઉતર્યો હતો કેલ્ગરી. એટલે ત્યાંથી લગભગ 400-500 કિલોમીટર દૂર હતું. તો પણ એ ત્યાંથી સવારમાં વહેલા ઉઠીને એટલું લાંબુ ડ્રાઈવ કરીને અને એને લેવા પહોંચ્યા હતા. એટલે કદાચ એ ખુશી હું વર્ણી ના શકું. અને મારા સન પણ એટલો જ ખુશ થયો હતો એમને જોઈને કે ઓ મહેશ અંકલ મને અહીંયા લેવા આવ્યા છે. એટલે એ અહીંયાથી અમને છોડીને એને જે જવાનું દુઃખ હતું ને, એ દુઃખ એનું ત્યાં પૂરું થઈ ગયું એમ. મારા બાબાને અમે કેનેડા મોકલ્યો હતો, તો પહેલાં તો એ જવા તૈયાર જ નહોતો. એમ હતું કે મમ્મી હું ત્યાં મારે નથી જવું તમારાથી દૂર, અને એડમિશન લઈ લીધા પછીની આ વાત છે. એ પછી પણ મેં મહેશભાઈને ફોન કર્યો હતો અને મહેશભાઈ એ દરમિયાન પછી એને એટલો સપોર્ટ કર્યો હતો. અને એ વખતનો સપોર્ટ, અને મહેશભાઈ તો સપોર્ટ કરે પણ પાર્થેશ પણ ત્યાં કેનેડા હતો અને એણે પણ મને, હું જ્યારે પણ ફોન કરું ત્યારે પાર્થેશે મને બહુ જ સપોર્ટ કર્યો છે કે ભાઈ કઈ રીતે સબ્જેક્ટ લેવા, એને કઈ રીતનું બધું એક્ઝામમાં પ્રિપેર કરવું, એ બધું પાર્થેશે સપોર્ટ કરતો. અને આજે એ ત્યાં છે તો આજે કોઈ વાતનો એને પ્રોબ્લેમ નથી થતો. ઇવન કેનેડા પણ મહેશભાઈ જ્યાં પીજીમાં રહેવા ગયો તો ત્યાં પીજીમાં પણ પહોંચી ગયા હતા અને એને સપોર્ટ કરવા માટે પહોંચી ગયા હતા. માં એક ડિસિઝન લેવાનું હતું કે હું જોબ કરું કે LICમાં આવું. તો એ વખતે ઇમિડિયેટ મેં ડિસિઝન લઈને એપ્લિકેશન લઈને એજિગ્નેશન મૂકી દીધું હતું. અને એ વખતે અમે ચાની કિટલી ઉપર ઊભા હતા, 16 ચા રસ્તા. અને ત્યારે એમને મને કીધું હતું કે તારી જે ઇન્કમ છે એ કેટલી છે? એટલે મેં કીધું આ મારી એક્સ ઇન્કમ છે. આમાંથી કેટલી આવે છે? તો કે વાય ઇન્કમ આવે છે. અચ્છા, તું એક કામ કર, એક્સ અને વાય બંનેની ઇન્કમમાંથી જે તારી જોબમાંથી જે ઇન્કમ આવતી છે એ તને જો આમાં ઘટે તો તું મારી પાસેથી લઈ જજે. એવો કયો વ્યક્તિ છે કે તમને એવું કહે કે ભાઈ તારી પાસેથી જે ઘટે તું મારી પાસેથી લઈ જજે? લાઈફમાં જ્યારે બી કંઈ કામ લાગે કે કંઈ શૂન્ય અવકાશ આવી જાય કે ભાઈ કશું દેખાતું જ નથી, એટલે કશું વિચારો નહીં, જઈને ટેબલ પર બેસી જવાનું મહેશભાઈ જોડે, એટલે રસ્તો આપણને મળી જાય સીધો સીધો. એમણે મારા પપ્પાએ બંને સાથે સપનું જોયેલું હતું જે મને ખબર નહોતી કે હું MDRT થઉં.
અને એ વસ્તુ એમણે 100% મારી પાસે મને પુશઅપ કરીને મને જ્યાં જરૂર પડી ત્યાં બધી જ રીતે હેલ્પ કરીને મારું MDRT લાસ્ટ યરમાં કમ્પ્લીટ કરાવડાવ્યું, જે અમારા લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ માટે એક બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. આમ કંઈ પણ કામમાં કોઈ પણ તકલીફ હોય ને તો અહીંયા જ્યારે આવીએ ને ત્યારે આમ અમને એમ થાય કે કામ પૂરું જ થઈ ગયું છે. જ્યારે અમે અહીંયા ઓફિસમાં મહેશભાઈને સોંપી દઈએ એટલે અમારા માટે એમ એવું જ છે કે એ કામ પૂરું થઈ ગયું છે. પછી પાછળની ગમે તે એની જે બી પણ જવાબદારી હોય બધી મહેશભાઈએ ક્યારે કેવી રીતે પૂરી કરી છે ને એ કંઈ ખબર જ નથી એમ. ત્રીજી વસ્તુ એ કરતો કે પછી હું દરેકના ઘરની વિઝિટ કમ્પલસરી કરતો હતો. મારું નિશ્ચિત હતું કે રોજ મારે 3 ઘરે જવું. હું જ્યારે એ લોકોના ઘરે જઉં ત્યારે એના ફેમિલીને બેસાડું સાથે, અને ફેમિલીને બેસાડીને હું એમને કહું કે તમને યાદ છે કે આ અમારો રશ્મિન પ્રજાપતિ મારો એજન્ટ છે પણ તમારો દીકરો છે, પણ તમને ખ્યાલ છે ત્યાં શું છે? અને હું એને હાઇલાઇટ કરતો એના ફેમિલીમાં કે એ કેટલું સેક્રિફાઈસ કરે છે. એવું તમને લાગતું હશે કે તમારા બાળકને સ્કૂલે મૂકવા નથી જઈ શકતો, આ નથી કરતો, LICની પાછળ ગાંડો થયો છે. પણ આજે LICમાં એનું કેટલું નામ છે, એની કેટલી આવક છે, એને લોકો કેટલું બધું પૂછે છે. મારી ટીમમાં એને પૂછ્યા વગર કોઈ સલાહ એની ન લે ત્યાં સુધી આગળ વધતું નથી. એ રીતે બીજા એજન્ટને ત્યાં જાઉં તો હું ત્યાં જઈને કહું કે તમને યાદ છે આ તમારો રિધિશ કેવો હીરો છે? તમને એવું લાગતું હતું કે રિધિશ એન્જિનિયર થઈ અને પછી LIC સ્વીકારશે તો શું કરશે, કે એન્જિનિયરની કારકિર્દી છોડીને શું કરશે? પણ ના, એ હીરો સાબિત થયો છે. એ અનેક એજન્ટોને ત્યાં હું જ્યારે જતો ત્યારે એના ફેમિલી કાઉન્સેલિંગની અંદર જે મને પરિણામ મળતું એ મળતું. આની પાછળનો મારો હેતુ એ હતો ફેમિલી પાછળનો કે એ જ્યારે કામ કરતો હોય ત્યારે એનું ફેમિલી એને ક્યાંય હર્ડલ થવું ના જોઈએ, એનું ફેમિલી એને નડવું ના જોઈએ, અને મારો એજન્ટ સોશિયલ સ્મૂથ થઈને કામ કરે તો એને સરસ રિઝલ્ટ મળે. હું એ લોકોની વાઈફ જોડે પણ બેસતો, એ લોકોને જોઈને એ લોકોને લઈને અમે ઘણી વખતે આઉટિંગમાં જતા, ફરવા જતા. એનો પર્પઝ એ જ હતો કે પેલો રાત્રે 12 વાગે પણ એના ઘરે આવ્યો હોય ત્યારે એને ગરમ રોટલી મળવી જોઈએ. મારી LICની 37 વર્ષની કેરિયરમાં ઘણા બધા વિકાસ અધિકારીઓનો પરિચય થયો. મહેશભાઈ પણ વિકાસ અધિકારી તરીકે જ મને મળવા આવેલા. પણ વિકાસ અધિકારીનો જે રોલ નોર્મલી જે લોકો કરતા હોય એના કરતાં મહેશભાઈ ઘણા બધા હટીને એજન્ટોને પ્રોફેશનલી ટ્રેન્ડ કઈ રીતે કરવા, એક પરિવારની ભાવના, પ્રોફેશનલી ટ્રેન્ડ ને જે ફૂલ ક્વોલિટી કહીએ એ બધી મહેશભાઈએ અપનાવી. સમય જતાં પોતાની ઓફિસ કરી, ત્યાં એમને અવેલેબલ લિટરેચર લાઇબ્રેરી પણ રાખી. જે ઇક્વિપમેન્ટ્સ કહીએ એમને કામ કરવા માટે એમના લેપટોપની સેવા પણ અવેલેબલ હોય, કાઉન્ટર ઉપર પ્રીમિયમ ભરવાની સેવા અવેલેબલ હોય. બીજું મોટિવેશનલ મિટિંગો કરવી, રેગ્યુલર મોટિવેશનલ મિટિંગ, એન્યુઅલ મિટિંગ રેગ્યુલર કરવાની, સારા સ્પીકરને બોલાવવાના, નવા પ્લાન આવે તો એને લગતી ટ્રેનિંગ આપવાની. ટૂંકમાં એક એજન્ટની બિઝનેસ પ્રોગ્રેસ માટે જે કોઈ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ રિક્વાયરમેન્ટ પૂરી કરવાની. અને ફૂલ ટાઈમ ટ્રેનર અમદાવાદ ડિવિઝનમાં હું માનું છું મહેશભાઈ સિવાય કોઈએ નથી રાખ્યા. એ એક એમનો પ્લસ પોઈન્ટ. બીજી વસ્તુ જે મને એમને દેખાય એ વ્યક્તિગત રસ. માત્ર મશીનની પાસેથી જેમ આપણે કામ લઈએ એ રીતે કામ લેવું એમ નહીં, એમની સાથે એજન્ટોને જે પરિવારની ભાવના ઊભી કરી એ ખરેખર અદ્વિતીય છે, અદ્ભુત છે. હવે તમને ખ્યાલ આવશે કે મહેશભાઈ કેટલું બધું મલ્ટીટાસ્કિંગ કરતા હતા, અને તમને ખબર છે કે મારે ક્યાં મોટિવેશનની જરૂર છે, ક્યાં નોલેજની જરૂર છે, ક્યાં પ્રોસેસની જરૂર છે, ક્યાં મારે ધક્કાની જરૂર છે, ક્યાં મારે કોઈ ખેંચવાવાળાની જરૂર છે, ક્યાં આગળ હું નિરાશ થઉં છું, ક્યાં આગળ હું ખુશ થઉં છું, મારે કોને એપ્રિશિએટ કરવા જોઈએ, મારે બ્રાન્ચમાં કઈ રીતે પેપર રજૂ કરવું જોઈએ, મારે ડિવિઝનમાં કઈ રીતે કરવું જોઈએ. આ બધું કામ એક જ વ્યક્તિ કરતી હતી અત્યાર સુધી, એક જ વ્યક્તિ, મહેશભાઈ. જેવી રીતે કોઈ કોર્પોરેટ કંપની એન્યુઅલ બેલેન્સ શીટ બહાર પાડે તેમ તેઓ મૂલ્યાંકન મેગેઝિન બહાર પાડતા. એટલે જેમ કોઈ કોર્પોરેટ કંપની કે કોઈ કંપની એની બેલેન્સ શીટ બહાર પાડી, અમે અમારું એક મૂલ્યાંકન નામનું મેગેઝિન બહાર પાડીએ, અને એની અંદર એ દળદાર ગ્રંથ હોય, એમાં આખા વર્ષના બધાના ફિગર, ડેટા, એનાલિસિસ બધું જ હોય, અને એમાંથી અમે ટ્રેસ આઉટ કરીએ કે કોણે કયા ક્ષેત્રની અંદર સારી સિદ્ધિ પ્રાપ્ત કરી, સરસ ખૂબ કસ્ટમરને મળ્યો, ખૂબ પોલિસી લાવ્યો, ખૂબ પ્રીમિયમ લાવ્યો, ખૂબ આવક કરી. આવું બધું અમે ડેટા કલેક્ટ કરીએ. એની સાથે સાથે કોના બાળકો કયા ધોરણમાં ભણે છે
એણે શું એચીવ કર્યું, 70%થી ઉપર કોણ લાવ્યું છે, કોઈએ કંઈ એક્સ્ટ્રા એચિવમેન્ટ કર્યું છે, આવું બધો ડેટા કલેક્ટ કરીને અમે વર્ષે મે જૂનની અંદર કોઈ સારી જગ્યા સિલેક્ટ કરી, આઈધર કોઈ બહુ મોટો હોલ હોય યા કોઈ એવી સારી સ્પોટ હોય, પિકનિક સ્પોટ, અને ત્યાં એક એન્યુઅલ ફંક્શન અમે કરતા. એન્યુઅલ ફંક્શનની અમને બધાને ઇંતજારી હોય જ, કારણ કે એ વખતે શું વિથ ફેમિલી, અમારું આખું ફેમિલી એમાં જતું હોય અને એવોર્ડ્સ ને બધું હોય, એટલે એના હિસાબે શું અમને થોડું કામ કરવા માટે બી એ થાય કે સારું થોડુંક ખેંચી લઈએ તો એમાં એવોર્ડમાં આપણને કંઈક સારી પોઝિશન પર સન્માન મળે, એટલા માટે એ અમે ખાસ ધ્યાન રાખતા જોઈએ. અને એન્યુઅલ ફંક્શનની અંદર અમારું આખું ફેમિલી બોન્ડેજ જોવા મળતું. એવું લાગતું કે જાણે કોઈના લગ્ન લીધા હોય ને કે જેટલા સજી ધજીને સરસ આવ્યા હોય, એટલો ઉત્સાહ, એટલો થનગનાટ, એટલો જ આનંદ હોય. અને એ એન્યુઅલ ફંક્શનની અંદર બાળકોનું ઇન્વોલ્વમેન્ટ બહુ સરસ હતું. એ અમે એન્યુઅલ ફંક્શનના માધ્યમથી મને મારું સેકન્ડ જનરેશન માટેનું જે કામ હતું એ મેં ત્યાં શરૂ કર્યું કે બાળકો પણ એની અંદર તૈયાર કરતા, બાળકો પોતાની રીતે નાની નાની કોરિયોગ્રાફી કરતા, નાના નાના પ્લે કરતા, એ લોકો બહુ સરસ થીમ લઈને આવતા. બહેનો, મારા ટીમની અંદર જે બહેનો હતી એ બહેનો પણ પોતાની એકાદી આઈટમ રજૂ કરતી કંઈક સરસ, દરેક બહેન પોતાની સ્પીચ આપવા આવતી, અને એ પછી એ લોકોનું એપ્રિશિએશન અતિથિ વિશેષના હાથે થતું. આ મુદ્દો બહુ જ મહત્વનો છે મારી જિંદગીમાં, કારણ કે મેં પણ ઘણા બધા પ્રાઇઝ લીધા છે, પણ મેં જ્યારે પ્રાઇઝ લીધા હોય ત્યારે તાલીઓ પાડવાવાળું ઓડિયન્સ એક પણ મારું સગું કે મારું ઓળખીતું નહોતું. આખી LICની કેરિયરની અંદર મને ઘણા એવોર્ડ મળ્યા, પણ મારા એક પણ એવોર્ડ વખતે મારા મા બાપ, મારા છોકરા કે મારી પત્ની હાજર નહોતા. આ મારે અહીંયા બ્રેક કરવું હતું, મારે આ સર્કલ તોડવું હતું. અને એના લીધે થઈને હું જ્યારે મારા એજન્ટોને ઇન્વાઇટ કરું સારા પરફોર્મન્સ માટે સ્ટેજ ઉપર, ત્યારે એને એના ફેમિલી સાથે ઇન્વાઇટ કરતો હતો. ત્યારે મારો એજન્ટ જ્યારે એની ટ્રોફી લેતો હોય એના પરફોર્મન્સની, અને નીચે છોકરાઓ તાલી પાડતા હોય, અને છોકરો પણ, એનો છોકરો, એની મિસિસ પણ જ્યારે ગ્રુપ ફોટો પડાવતા હોય ને એ ગ્રુપ ફોટો આજે પણ એના ઘરમાં લટકતો હોય, અને એ જે ફિલિંગ આવતી સાહેબ, આજે તમે કલ્પના કરો કે મમ્મી અને પપ્પા એવોર્ડ લેતા હોય અને મમ્મી અને છોકરાઓ તાલી પડાવીને ખુશ થતા હોય, એવું કઈ ફંક્શન હોઈ શકે. એ એવોર્ડ મેં સલંગ 35 વર્ષ સુધી આપ્યા છે. અને ન ખબર પડતા મહેશભાઈએ LICમાં મહેશ રાવલ પરિવાર ઊભો કરી દેખાડ્યો. મહેશ રાવલને પૂછીએ કે આ બધું કેવી રીતે થયું, તો તે એટલું જ કહેતા, આજે હું જે કંઈ પણ છું
તે મારા એજન્ટ્સને કારણે. આજે હું જે કંઈ છું, જેમ કહેવાય કે મોર પીછાથી રળિયામણો, એમ મારા બધા પીછા ખૂબ જ સારા, કલરફુલ છે અને પીછા ટોપ છે. એના લીધે હું સારો છું. મારા એજન્ટોના પરિવાર, એમની પત્નીઓ, એના પતિઓ, એના મા બાપ, એના બાળકો, એ લોકોએ પણ મારા માટે જે ફીલ કર્યું છે, એટલે આ લોકો મારી જોડે એક ફેમિલીની જેમ રહ્યા છે. મારા સુખમાં, મારા દુઃખમાં, મારા જરૂરિયાત પડી ત્યારે માર્ગદર્શન વખતે, કોઈ પણ વખતે મને ક્યાંય પણ કંઈ પણ જરૂર હોય તો એ લોકો સાથે રહીને એ લોકોએ એકચ્યુઅલી મને મોટિવેટ કર્યો છે. તેઓ તેમના પરિવારને પણ ભૂલ્યા નથી. હું યાદ કરું મારા પપ્પાને કે જેણે એ દિવસે મને સલાહ આપી કે ગવર્મેન્ટમાં ના જઈશ. ત્યાર પછી હું યાદ કરું મારા ટ્રેનરને કે જેણે મને આવો સરસ તૈયાર કર્યો. ત્યાર પછી રોલ LICને કે જેણે મને આવી ડિગ્નિટી આપી, જેને મારા હૃદયમાં રાખીને ચાલું છું, એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છે. આ આખી મારી કેરિયરનો કદાચ કોઈ સૌથી વધુ યશ આપવાનો થાય તો હું પાંડુરંગ શાસ્ત્રીને આપું. હું તમને કહું કે મારા ફેમિલીએ ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું છે. પ્લસ પપ્પાનું જોઈએ તો LIC છે, સ્વાધ્યાય છે અને ફેમિલી છે. તો આ ત્રણેયનું એમનું બેલેન્સિંગ જે છે, ક્યારેય મને રૂચા દીદીને કે દેવાંશીને ક્યારેય એવું નથી લાગ્યું કે એમણે કોઈ પણ જગ્યાએ પ્રોપર ટાઈમ નથી આપ્યો. આમ જોવા જઈએ ને તો મારા હસબન્ડ હંમેશા મને એમ કહે કે યોર ડેડ ઇઝ અ સુપર હીરો. મોસ્ટલી બધા એવું કહેતા હોય કે મારા હસબન્ડ ઇઝ માય સુપર હીરો, અથવા મારા કિડ્સ એવું કહેતા હોય કે એના માટે મારા હસબન્ડ ઇઝ માય સુપર હીરો. પણ મારા હસબન્ડ સામેથી એમ કહે કે તારા માટે તો તારા ડેડ ઇઝ અ સુપર હીરો. અને 100% ટ્રુ વાત છે. બિકોઝ પપ્પા બધું જ કરી શકે છે, બધું જ, ગમે તે એરિયામાં હોય. ઇવન નવી વસ્તુ હોય, નવી ટેકનોલોજીની વાત હોય, યંગ જનરેશન જોડે કોઈ કમ્યુનિકેટ કરવાની વાત હોય, નાના બાળકોને કોઈ પેરેન્ટ્સને ટીપ આપવાની હોય, કે નાના બાળકોને કંઈક સમજાવવાનું હોય, કે પછી કોઈ ઓલ્ડ એજના માણસ હોય એની જોડે કોઈ પણ રીતે બેસીને શાંતિથી વાતો કરવાની હોય, આ બધું પપ્પા કરી શકે છે. અને પ્રોફેશનલ એડવાઇસ હોય, મોટિવેશન કોઈને આપવું હોય, અથવા શાંતિથી બેસીને ખાલી કોઈને હળવા કરવું હોય, આ બધું પપ્પા કરી શકે છે. હું કાયમ ભગવાનને કહું છું કે મને જન્મ મળે. અત્યારે હું કહું અમદાવાદની અંદર 350 ફેમિલી એવા છે જેને હું કહી શકું એમ છું કે જે લોકો મારી જોડે આજે ગઈકાલે પણ LIC જોડે મારા માધ્યમ દ્વારા જોડાયેલા હતા. આ બધા જ ફેમિલી સાથે મારા મિસિસના પણ એટલા જ રિલેશન, એ લોકોના દરેકના ફેમિલી સાથે પણ એના એટલા જ રિલેશન. કદાચ એવું બને કે એ લોકોના ઘરની અંદર કોઈ સામાજિક કે વ્યક્તિગત કે પર્સનલ તકલીફ થઈ હોય તો એ લોકોએ પહેલો ફોન રીતિને કર્યો હોય અને પ્રોબ્લેમ સોલ્વ થયો હોય. ઘણા બધા એજન્ટોના ઘરની વાત મને બી ના ખબર હોય, એ એને ખબર હોય. એનું બી એટલું જ કન્ટ્રીબ્યુશન, એટલું જ બધું ઇન્વોલ્વમેન્ટ મારી આખી ટીમની અંદર હતું. એનાથી વધારે મારા છોકરાઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એ લોકોનું પણ એટલું જ ઇન્વોલ્વમેન્ટ વધતું ગયું. જેમ કે મારી મોટી ડોટરને સારું ડાન્સ કરતા ને એવું આવડતું, ખૂબ સારું આવડતું. તો અમારા એન્યુઅલ ફંક્શન હોય ત્યારે મારી મોટી ડોટર બધાને કોરિયોગ્રાફી શીખવાડતી અને સ્પીચ કેમ આપવી એ સમજાવતી, કેવો ડ્રેસઅપ કરવો એ સમજાવતી. નાની ડોટર દેવાંશી એ પણ એની સાથે એ પછી જોડાઈ. મોટીના મેરેજ થઈ ગયા પછી બાકીના ફંક્શન નાનીએ સંભાળ્યા. એ લોકો પોતાનું બી સ્પીચ આપતા, આખું કાર્યક્રમ કન્ડક્ટ બી કરતા. અને એ લોકો અમે ઘરમાં બેસતા ત્યારે પાછું અમે આ બધી વાતની ચર્ચાઓ પણ કરતા. મારા દરેક એજન્ટના ફેમિલીની અંદર શું છે શું નથી એ મારા ફેમિલી, મારા પર્સનલ ફેમિલીને બી ખબર હોય. ત્યાર પછી મારો સન નાનો હતો, ખૂબ એ વખતે સ્કૂલમાં ભણતો હતો. એ મોટો થયો તો એણે પણ એક્ટિવલી પાર્ટિસિપેટ થયું. એને તો ત્યાં સુધી કર્યું કે જ્યારે હું આવી રીતે બહાર ટૂર પર હોઉં અથવા સ્વાધ્યાયના કામે બહાર ગયો હોઉં તો મારી ઓફિસ આવે, મારી ઓફિસ સંભાળે, મારું કેશ કાઉન્ટર સંભાળે, કેશિયર તરીકે પણ બેસે, ઓફિસ પણ સંભાળે. એટલે આજે એવી પરિસ્થિતિ છે કે આજે હું મારું ઘર અને મારા એજન્ટ અને એમના ઘર અમે બધા એક થઈ ગયા છીએ. અને એટલે જ આજે LICની અંદર મારી આખી ટીમ બોટમ 2 ચેરમેન એઝ અ હોલ LIC એ લોકો એને મહેશ રાવલ પરિવાર તરીકે જ ઓળખે છે.